ક્યાં ઓલી આકડી બનાવી હાલ બનાય હા તે ટાઈટ બાંધવાનો ઝાડવામાં લટકાઈ જાય તો એ શું કામ નો વાળો મેં આને શું કહેવાય કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે તો અત્યારે 8 ને 8 થઈ ગઈ છે ને હમણાં કામે જવાનું ફોન આવે મમ્મી જવાના છે કામે જવા મમ્મીનું ટિફિન દે ને તો મમ્મી અત્યારે કામે જવાનો ફોન આવી ગયો તો હું કામે હેલો જાઉં મમ્મી કામે જવાના છે ભાઈને બધા કામ કરે તો કામે જઈએ પછી પાછા આવી મળશે તો ફેમિલી અત્યારે હું ઘરે આવતો રહ્યો ને અત્યારે 2 વાગવા આવ્યા છે ને અત્યારે ડાયરેક્ટ આવતા બેતા છે ને પાર્ટીઓમાં ગયો તો કે અત્યારે છે ને બધી સાઈડો બંધ છે ને એટલે 1-2 દીમાં કે ખુલશે ને ત્યારે હું તમને કરાવી દઈશ અત્યારે કે મેળ નથી આવતો મમ્મીની અત્યારે આવી ગયું પછી જવાનું છે એટલે જવાનું હોય છે ને પાછું આ ટિફિન લઈ ગઈ હતી શું લઈ ગઈ હતી હવે હું કહું ટિફિન લઈને ગઈ એટલે બહુ આગું નથી અહીંથી થોડુંક જ થતું નહીં હળી કાઢી એટલે 2 ડગલામાં પહોંચી જાય 10 મિનિટની વાત છે 2માં મમ્મી આવ્યા ને હું ડાયરેક્ટ છે ને ત્યાં ગયો એટલે મમ્મી એને ખાઈ લીધું ને એને ખાધું ને તરત હું આવ્યો આ પુત્રને બહાર લઈ જા વરસાદ બધે આમ નથી આમ ઓછો આ તો આમ અંધારો લઈને આપણે ફેમિલી હવે નાહી લઈને પછી એને ખાવાનું બાકી ભૂખે લઈ ગઈ ઓલી પાયલ કયું ની વાઈટ જોવે મારી હું ડાયરેક્ટ આવતા આવે છે ને હું મમ્મીને પહેલાં આવતો રહ્યો પણ હું ડાયરેક્ટ આવતા આવે છે ને આરતી હોય ગયો ને એટલે મોડું થઈ ગયું તો હું પેલા ફટાફટી નાહી લઉં ફેમિલી અત્યારે નાહી ધોઈ લીધું હોય ને ખાવામાં હે ને ભરેલા રીંગણાનું શાક છે આવી ગઈ કેમ કે પરમદી હતું કાલ પરમદી હતું યાદ પરમદી હાઈ જાય પરમદી હાઈ જાય ભરેલા હતું તો અત્યારે છે અને આજ મરચા નહીં ભૂલાય આજ પહેલા જ રાખ દીધા તમે આજ પહેલા જ રાખ દીધા અહીંયા એટલે એને દેખાય ન દેખાતા જ નથી હારા વાહે રહી જાય ને ગો ઉપર ને ઉપર રહી જાય એટલે હા આજ મરચા કાઢી લીધા ને આ એને સેવ બનાવી હતી આપને ભાવે નહીં એને ભાવે એટલે એને કરી દે ખીર આયરે કરે હે ખીર આયરે શું કરું બધું કેમ બનાવું ખીર ને આ સેવ બે નો બને એક જ બને તો મમ્મીને અત્યારે ટાઈમ થઈ ગયો 2 વાગ્યાનો મમ્મી વહી ગયા કામે તો આપણે હવે જમી લઈને મમ્મી આવી છે કેટલા વાગે 6 વાગે આવી છે માથું અરખાય ઓરાય અને જામફળ તોડ્યા હે કાલ જામફળ તોડવા જાય જો 2-3 મને દેખાય પાકી ગલા કેદું ના ઉતાર્યા નથી હાલ તો ખરી હાલ તો ખરી જાય તો ખરી તું નું આય તો કાંઈ નહીં નીચે તો ઊભી રહીશ ને હાલ હાલ આ પેલા હે ને આપણે ઓલી આકડી બનાવી હાલ બનાય એટલે હે ને બીજા કાચા જામફળ નો તૂટે કેમ ઉપર ને ઉપર કેમ ઝાડવામાં લટકાય હા તે ટાઈટ બાંધવાનો ઝાડવામાં લટકાઈ જાય તો એ શું કામ નો વાળો એમ નું હાલે તો તમારે બાંધવું પડે હાલે યાર બાવ નીકળ બાવ જો ધોઈ કર આમ જામ જો હેલો વાત તો મારી ગયો ગાંડા જેવો હાલો કાઈ હોય તો હલવાઈ ગયો એટલે હલવાઈ ગયો હે તો ફેમિલી અત્યારે મમ્મી આવતા રહ્યા તો ફેમિલી અત્યારે બનાવી નાખ્યો આ કરી અને શું કહેવાય મને નથી ખબર મેં આને શું કહેવાય
આકડ તો ફેમિલી અમે આકડ બનાવી નાખો આકડ. હવે જામફળ તોડવા તો ઉપર જવું હે. વિચાર કરું કે એટલા બધા જામફળ દેખાતું નથી. એટલા બધા તો હે નહીં, ઓછા થઈ ગયા જામફળ નહીં. હાલો ફેમિલી હાઈલા જઈએ ઉપર જાય તો ખરી પછી ખબર પડે. ફેમિલી અત્યારે અહીંયા આવી ગયા ને ઓલું માં નીચે પડી રહી દે ભૂલાઈ ગઈ. મમ્મી આ કાયમી ખાને સવારમાં પેલા જામફળ જોવે પછી મોટું ધોવે. તો અહીંયા ઉપર આવી ગયા ને એક આકડથી પાડ્યો ને તો આખી દાખી તૂટી દાખી ભરાઈને પાડ્યું. પેલા તોડી લઈ ઓલાનું હાથી ને અંદર લઈ ગયા નકર તો બધા જામફળ ઈ ખાઈએ. ફેમિલી હજી તો એક જામફળ માન પાડ્યું હોય છે નહીં. આકડી તૂટી ગઈ નીચે આખો વાળો જ પડી ગયો પછી હાથેથી તોડવા પડ્યા. 4-5 તોડ્યા. મમ્મી એને તોડ્યા હતા કેદી અલે બા પૂરા થઈ ગયા. હવે તો ફેમિલી હવે નીચે આવેલા જઈએ ને અત્યારે હે ને વરસાદ જેવું કઈ છે નહીં. અત્યારે સાવ કઈ છે જ નહીં. નીચે આવેલા તો ફેમિલી આવા જામફળ થયા છે. એક જ એવું થયું એ કાચું હોય છે. કાચું હોય આવા કા થઈ ગયા. આ કાચા હે છે, આ બધાય કાચા છે, કોઈ પાકા નથી. આ એક પાક્યું હતું આકડી અડાડી ને એટલે પડી ગઈ. આ કાચા કાચા લાગે. ઠીક. હવે જામફળ એક તો ઓછા ઉતારવા માંડ્યા. હવે જામફળની સિઝન ગઈ ને 4, 5, 6, 7 ખાલી જામફળ ગઈ ગઈ ને જામફળની સિઝન. હું નથી કરું મન નથી ખાવું એમ. મન નથી ખાવું માર નથી ખાવું પણ એમ કા બોલી મન નથી ખાવું. મને તને નથી ખાવી મારે. મને નથી કાઈ ખાવું. તને ખાવી નથી. અરે મને કાઈ નથી ખાવું. પણ તને નથી ખાવી મારે. આવી નોટ લઈ આવાય. ઈ એવી જોઈ નોટું. આવી માર કોઈ ઘરે ન છાપતું હોય હાલ ઊભી થાય જે કેટલા વાગવા સેલ ભૂલાઈ ગયો જો. તું લેતી જ ત્યાંથી. નકટી આઈટમ તું લેતી જ ત્યાંથી. ના અહીંયા 10 રૂપિયાનું આવે. તો ત્યાં કે 5 રૂપિયા નહીં આપે મને કઈ. વાપરવા ખરી ને તમે કહો પૈસા નો વાપરા બચત કરી. એ તો હું વાપરું તું વાપર એક જ થયું. એક કઈ ન થાય લોક કહેવાય. તમે હું ભાગ લઉં તમે ફાકી 20 રૂપિયા લ્યો હું 10 નો જ ભાગ લઉં. એટલે કેવું શું કામ પડે ખબર કે શનિવારે મેં 2400 રૂપિયા આપ્યા હતા ને આજ થયો હે સોમવાર અને 2500 રૂપિયામાંથી 600 ને 200 આ 800 રૂપિયા જ રહ્યા હે. બાકી બધા વપરાઈ ગયા એટલે મારે કેવું પડે કે થોડોક હાથ આમ રાખ તો બધા પૂરા કરી નાખે. અઠવાડિયું આવે ને તો બધા પૂરા થઈ જાય તો એ શું કામ તો થોડાક આમ બચે તો કામ આવે ને એટલે હિસાબે કહેતો હોય. હમણાં આઈટમ આવે તારે ઊભી થાય શું કહું હે રાંધવા અમે જે રાંધવું હોય ગમે એ મારા હાટું એક હાટું બનાવી કે એને નથી ખાવાનું. આ ગમે બનાવી નાખ મારે એકને જ ખાવાનું એટલે ગમે બનાવી નાખ. ચાલો ફેમિલી હવે આપણે એને એડિટિંગ કરવા માંડીએ. અત્યારે જેવું કેવું થઈ ગયું તો ફેમિલી અત્યારે 9 વાગી ગયા ને અત્યારે જમવા બી ગયા. જમવામાં એને દહીં તીખારી બનાવી છે અમે રોટલા છે. તારે નતું ખાવાનું જરીક ખાઈ લો બટકું એક. પા દવા નથી ખાવાની દવા પીવાની હવે તને યાદ આવ્યું તો એને પેલા નતું યાદ કે દવા પીવાની હે. બપોર ક્યાં પીવાની ખાઈ ને બપોર નહીં તે મને હમણાં કીધું ત્યારે 7 વાગી. મને ખબર જ હતી તમને કઈ ખબર પડશે ને કે મારે ખાવાનું હે એ દવા પીવાની. મને તો ખબર જ હતી તાર દવા પીવાની. પરાણે ખવડાય છે ને તમે રાંધી પરાણે નહીં ખવડાવું તો દવા ન લેવા દેતા હવે બીજી વાર ગમે તે હોત તો દવા નહીં લેવા દે. આપણે પીતા નથી એમ કહી દઈશ. પીવો જ છું હું. હા હા વાઇટકા મોગારી ઈ અમુક વાર નથી ગળ ઉતરતી. ગળું હાકડું હે એને જમી લઈ પેલા ભૂખ લાગી ગઈ બહુ સાચી તો જમી લઈ. સમજી કેટલા દીથા હે ને પાયલ હું સેલ મગાવતો પાયલ મારી સેલ મગાવતી સેલ હે ને એ ભૂલી જતી ને હું ભૂલી જતો. અત્યારે હે ને સેલ લઈ આવ્યો હોઉં ઘડિયાળનો હે. આ ઘડિયાળ 3-4 દીથા બંધ 5 દી થઈ ગઈ છે. 5 દી થઈ ગઈ છે 5-6 દીથા બંધ હે. 3:30 જ વહી ગયા બિસાડા.
અને પાયલ એક વાત કહેતી હતી કે આમ બે ઘડિયાળમાં સેલ ભલે નથી, આખો દીમાં હે ને આ 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાડે એમ કીધું. સમજ ને સવારે નાઈ જવું કહું. હા અને લેપ અહીંયા ફિટ કર્યો હે આથી ને અહીંયા ફિટ કરી દીધો લાઈટ કર્યો અને કાંઈ નહોતું બતાડ્યું એટલે મેં કીધું આજ બતાડી દઉં. અને હવે ફેમિલી એડિટ કરવાનું હોય તો હવે એડિટ કરવા માંડીને ઘડિયાળમાં સેલ નાખી દે મેં કે પછી ઘડિયાળમાં સેલ નાખવાનું ભૂલાઈ જાય. તો ફેમિલી અત્યારે છે ને સેલ નાખી દીધો હોય ને ઘડિયાળ ચાલુ થઈ ગઈ હે. અને આ ઘડિયાળ છે ને 10 મિનિટ આગળ, એ 10 મિનિટ હું કામ આગળ રાખો ને એ મને કોમેન્ટમાં કહેજો તમે. મારી એકની વાત નથી કરતો, બધાની જનરલ વાત કરું. તને ખબર માણસો ટાઈમ આગળ હું કામ ઘડિયાળ રાખતા છે? કેમ કે છે ને આપણે હે ને ગમે ત્યારે મોડું ઉઠાણું હોય કે ગમે જવું હોય તો 10 મિનિટ વહેલા જઈ શકીએ. હા એ વાત હે. પરફેક્ટ ટાઈમ અહીંથી નીકળી તો ક્યાંય પહોંચીએ. ટાઈમની પછી ટાઈમ વહી ગયો હોય પહોંચવાનો 9 વાગ્યાનો અને આપણે પહોંચી 9:15 તો શું કામ? તો 15 મિનિટ આગળ રખાય ને. એને કીધું તો હું કહી દઉં, મારી એની થોડીક લગતી જ છે વાત. તમે તમારી હું રાય છે ને એ કહી દો છો. 10 મિનિટ એટલે ઘડિયાળ રાખે કે તમે ગમે એટલા મોડા ઉઠ્યા હોય કે વહેલા તો તમને આમ થાય કે હા મોડું થઈ ગયું મારે ફટાફટી કરું. પછી વાર ભલે હોય, મારે હું જો માની લ્યો હું સવારે ઉઠ્યો બરોબર, અહીંયા 8 વાગી ગયા તો હું ઉતાવળ કરું ને, મને એવું મનમાં ન હોય કે ઘડિયાળ 10 મિનિટ આગળ, હું જલ્દી કરવાનું પછી ભૂલાઈ જાય. 2-3 દી યાદ રહી કે ઘડિયાળ આગળ છે પછી ભૂલાઈ જાય નહીં. એટલે હું પછી ફટાફટી હું કામે જવાનું જ કરું તો પછી 10 મિનિટમાં હું ત્યાં પહોંચી જાઉં તો ત્યાં તો 8 જ વાગી ગયો હોય યાર પહોંચું તો. એટલે એ હિસાબે કરે. મારે ગમે ત્યાં જવું આવવું હોય ને તમે ટાઈમસર પહોંચી શકો ને તો કરી શકો. મારે આ પાયલ કોઈને જ વાત હતી, થોડીક મારું ઉદાહરણ અલગ હતું. હેલી તરીકે સમજાયું છે, ઈઝી તરીકે. હેલી તરીકે જ મારે કહેવાય, એ તો આડા હવરું કીધું. તમે તો બહુ લાંબી કથા કહી દીધી. ચાલો ફેમિલી હવે આ બહાર આવી લો. ફેમિલી અત્યારે છે ને હું અહીંયા બેઠો હોઉં, દુકાને બેઠો હોઉં. સાગરીઓને અહીં હતો તો એ થોડીક વાર પહેલાં વહી ગયો અને માં હે ને જરી છાંટા આવતા હતા એટલે અમે અહીં આવતા તો હું ઘરે આવેલો જાઉં તો એટલા છાંટા આવતા હતા. અત્યારે આવે જ છે. મને એમ થયું કે દુકાને આવું ને તો નહીં આવતા હોય પણ આવે જ છે. તો હવે આપણે બ્લોગનો એન્ડ કરી નાખી કેમ કે અત્યારે 1 થવા આવ્યો ને હું સાગર તો કઈ ન હોઈ ગયો ક્યારનો હોઈ ગયો. હું બેઠો ટાઈમની કંઈ ખબર ન રહી તો 1 થવા આવ્યો, 1માં કંઈક 10-15 મિનિટની વાર. ફેમિલી અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખી તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.